સદગુરુ મહારાજની જય. બાબાએ હમણાં એક ભજન ગાયું કે તારા દર્શન વિના મારા નાથ આંખેથી અંધારું. એટલે આંખે અંધારું ક્યાં ઉધરીએ કે આપણે એના દર્શન ન થાય. તો દર્શન કોણ કરાવે? કોઈ બ્રહ્મજ્ઞાની ગુરુ મહારાજ મળે આપણને અને આત્મજ્ઞાન આપે કે દિવ્ય દ્રષ્ટિ આપે તો આપણને એનું દર્શન થાય. એટલે એના માટે એક ગુરુ વંદનાનું ગીત છે. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળ્યું દેહ તણું અભિમાન. પ્રથમ ગુરુદેવને નમન. શું કામ? તો કે અત્યાર સુધી તો આપણે અનેક દેવી દેવતાઓને માનતા રહ્યા. એ પ્લસ આપણને ખબર નહોતી. પણ ગુરુદેવ મળ્યા આપણને અને આત્મજ્ઞાન આપ્યું તો આપણને આપણી ઓળખ કરાવી. એટલે ગુરુદેવને પ્રથમ નમન. જ્ઞાન આપીને ગોવિંદ ઓળખાયું અને દેહમાંથી છોડાયું. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ રૂપ, આદ્ય અંત્ય મધ્ય એક છે, હરિગુરુ સંત સ્વરૂપ. એટલે એનો સાર શું કે ત્રિલોકમાં ગુરુ ગણો કે ગોવિંદ ગણો બેનું રૂપ એક જ છે. ગુરુ ગોવિંદ એક જ રૂપ. અને આદિ એટલે કે પહેલાંનું, અંત એટલે પછીનું, અને મધ્યમાં એટલે કે વર્તમાનમાં જે એ ત્રણેય એક જ છે. તો શું? તો કે હરિગુરુ સંતનું રૂપ, સ્વરૂપ રૂપનું. મનવાણીને કર્મથી વંદુ સદગુરુદેવ. મન પવિત્ર રાખવું, વાણી ઉત્તમ રાખવી અને કર્મ સારા કરવા. પછી તો કે વંદન સદગુરુદેવને કરવું. આસ્થા તૃષ્ણા ત્યાગીને કરું સદા હું સેવ. ઈચ્છાઓને અને તૃષ્ણાઓને ત્યાગી અને ગુરુજીની સેવા કરવી. આપ વિના આ વિશ્વમાં કો નહીં મમ આધાર, આપ જ તારણહાર છો, આપ જ મારણહાર. ગુરુ વિના આ વિશ્વમાં લગભગ કોઈનો આધાર આપણે નથી. સત્સંગમાં બાપુ કહે કે લાડી ગાડી વાડી પાડી કાંઈ તમારે ભેગું નહીં આવે. ગુરુનો આધાર હોય તો તમે છૂટી શકો. પછી કે આપ જ તારણહાર છો, આપ જ મારણહાર. તારણહારમાં તો આપણે સમજી કે ભાઈ ગુરુજી આપણે સંસાર સાગરમાંથી બહાર કાઢે એટલે સંસાર સાગર તરવો આપે. પણ આપ જ મારણહાર એમાં મારી દ્રષ્ટિએ કહું તો જન્મ મરણમાંથી છોડાવે. એટલે મરણને મારે એવા ગુરુજી તો જન્મને મરણ મટાડી દે. સદા હૃદય વિશે રહો, સદાય રાખો રહેમ. સદાય હૃદય વિશે રહો. હૃદય એટલે આકાશ અને એનો ગુણ સત્ય, સદગુણ. એટલે સતને આધારે રહ્યો અને રહેમ રાખવી. હું લહેરી સાગર તમે એમાં કાંઈ ન વહેમ. હું લહેરી એટલે
સાગરની એક લહેરી, એક નાની એવી લહેર છું ને ગુરુજી સાગર છે, એમાં કોઈ જાતનો વેમ ન રાખવો. કોટી કોટી પ્રણામ હો હે ભવતારણહાર. એવા ગુરુદેવને કરોડો કરોડો પ્રણામ, જેણે આપણને ભવ સાગરમાંથી તાર્યા. આપ વિના આ રંકનો કોણ કરે ઉદાર. જગ હે માંગણહાર, એટલે જગ આખું ગરીબ છે. અમે એમ જ કહીએ, આપ વિના રંકનો કોણ કરે ઉદ્ધાર. એ ગુરુ સિવાય કોઈ ઉદ્ધાર કરી શકે નહીં. જેણે પૂર્ણ કૃપા કરી આપ્યું આત્મજ્ઞાન. એટલે પૂરેપૂરી કૃપા કરીને આપણને એમણે પોતાની હૃદયની વાત આપણને આપી, એટલે આત્મજ્ઞાન આપ્યું. તે સદગુરુ ચરણે નમો તજી દેહ અભિમાન. એવા સદગુરુને ચરણે જાય તો માન મોટપને મમતા ત્યાગીને જવું. હમણાં સત્સંગમાં વાત કરી. અને છતાંય કે દેહનું અભિમાન પણ ન રાખવું. દેહ તો આજે છે, કાલે નથી. બોલીએ સદગુરુ મહારાજની જય.